નમસ્કાર મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો અને પરીક્ષાની તાલીમ લેતા તાલીમાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણે અનેક માહિતીસભર વિડીયો સાથે તમારી સામે પ્રસ્તુત થઈએ છીએ અને આજે પણ એક નવીન બાબત સાથે સરસ મજાની સાથે મળીને ચર્ચા કરીશું. ધ્યાનપૂર્વક વિડીયોને તમારે જોવાનો છે મિત્રો. વિડીયો ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો મિત્રો. આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ગણિતમાં એક શબ્દ રાશિ, એનો ઉપયોગ ક્યાંક તમે જોયો હશે અથવા શબ્દ સાંભળ્યો હશે. ગુજરાતી ભાષામાં આ રાશિ શબ્દ શું છે? આપણી રાશિ મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક એની ચર્ચા નથી કરતા. રાશિ એટલે એક પ્રકારનું મૂલ્ય કે જેનું મૂલ્ય એકમે બદલાય છે. એને આપણે ચોક્કસ રાશિ કહીએ છીએ. કિલોગ્રામ છે, રૂપિયો છે, આ રાશિઓ છે મિત્રો. સદિશ રાશિ અને અદિશ રાશિ વિજ્ઞાનમાં તમે શીખી ગયા હશે. તો એ પ્રકારના જે મૂલ્યો છે એને આપણે રાશિ કહીએ છીએ. રાશિમાં બે પ્રકારની માહિતી હોય. એમાં એક ચલ રાશિ છે અને એક અચલ છે. આ ચલ રાશિ અને અચલ ભેગા મળીને જે રચના થાય છે એને આપણે પદ કહીએ છીએ મિત્રો. પદ તો આવું જ એક પદ જે તમારે શોધવાનું હોય તો એમાં કેટલીક પૂર્વ ધારણાઓ કરવામાં આવે છે. હવે પૂર્વ ધારણાઓ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે સામાન્ય રીતે અંગ્રેજી આલ્ફાબેટ, બીજી એબીસીડીના અક્ષરો એબીસી, XYZ, PQR, LMN કોઈ પણ રકમ તમે ધારી શકો છો મિત્રો. અને એ જે પૂર્વ ધારણા અથવા ધારણા કરીએ છીએ એને આપણે ઓળખીએ છીએ અજ્ઞાત ચલ તરીકે. અજ્ઞાત ચલ કે જેની કિંમત આપણે જાણતા નથી. મિત્રો, તમને હું અત્યારે એવું પૂછું કે તમારા ખિસ્સામાં અમુક રૂપિયા છે, તમને પણ ખબર નથી કારણ કે કેટલા છે ને કેટલા વાપર્યા છે. અમુક રૂપિયા છે તો ત્યાં આ અમુક શબ્દ જે આપણે બોલીએ છીએ ને એની ધારણા કરીએ છીએ. એટલે એની ધારણા માટે આપણે લઈએ x. ખાસ કરીને આપણે તમામ ઉકેલો માટે x એનો ઉપયોગ કરીશું. થંબનેલ જોતા જ તમને ખબર પડે કે અજ્ઞાત ચલ જે છે એની હંમેશા ધારણા કરવામાં આવે છે. આપણે એની ધારણા ચોક્કસ ઉદાહરણોથી કરીશું અને એ ઉદાહરણો દ્વારા કોઈ પણ સમીકરણ બનાવીને તમે અજ્ઞાત ચલની કિંમત જો સમીકરણ આપેલું હોય તો શોધી શકો છો મિત્રો. એના માટેની સમીકરણ માટેનું એક અલગથી આપણે વિડીયો બનાવીશું. પણ હાલ પૂરતા અત્યારે અજ્ઞાત ચલમાંથી કેવી રીતે પદ બનાવવું તો એની આપણે માહિતી મેળવવાની છે મિત્રો. અહીંયા જોઈએ છીએ કે એક રકમ આપણને આપેલી છે. કોઈ પણ રકમમાં 5 ઉમેરતા મિત્રો અહીંયા આપણને એવું કીધું છે કે કોઈ પણ રકમ, આ કોઈ પણ રકમ તમને ખબર નથી, મને ખબર નથી, કોઈને ખબર નથી. કોઈ પણ એટલે શું? કેટલા? 25, 50, 100 નહીં, કોઈ પણ XYZ. આપણે બોલીએ XYZ ગમે તેટલી રકમ. તો આ ગમે તેટલી રકમ છે, કોઈ પણ રકમ છે, આ કોઈ પણ રકમ મિત્રો એને આપણે ધારણા કરીશું. અને એ ધારણા કરવા માટે આપણે એબીસીડી ના બીજી એબીસીડી ના કોઈ પણ મૂળાક્ષરો, કોઈ પણ આલ્ફાબેટ તમે લઈ શકો છો મિત્રો. તો અહીંયા આપણે જોઈએ કે x જ્યારે આપણે ધારતા હોઈએ ત્યારે કોઈ પણ રકમ x અને એમાં 5 ઉમેરતા 12. આ પ્રકારે તમે પદ બનાવી શકો છો. તો આને આપણે દ્વિપદી કહીએ કારણ કે બે પદ છે. એક x એનો સહગુણક 1 છે, ઘાત પણ 1 છે અને 5 એ અચળ પદ છે મિત્રો. અચળ છે, 5 ની કિંમત નથી બદલાતી. 5 ની કિંમત સ્થિર છે પણ x માટે ગમે તે રકમ હોઈ શકે.
5 હોઈ શકે, 10 હોઈ શકે, 15, 100, 200, 1000, 2000, કોઈ પણ રકમ x માટેની હોઈ શકે. 5 માટે એ સ્થિર ચલ છે, માટે આપણે એને અચળ સંખ્યા કહીએ છીએ, આને આપણે ચલિત સંખ્યા કહીએ છીએ મિત્રો. અમુક રકમમાંથી 5 બાદ કરતા, અમુક રકમ નથી જાણતા આપણે, તો એના માટે પણ તમે x ધારી લેશો 5, x -5, અમુક રકમ એની કિંમત આપણને ખબર નથી. અહીંયા પણ કોઈ પણ ચોક્કસ રકમના બમણા કરતા, કોઈ પણ ચોક્કસ રકમ ખબર નથી તો એને x ધારો અને એના બમણા કરો તો 2x, 2 વડે એને ગુણી નાખો. તો બમણા કરીએ છીએ ત્યારે એને 2 વડે ગુણીએ છીએ મિત્રો, તો એને 2 વડે ગુણી નાખો. એક રકમના 5 ગણા કરતા તો એક રકમ કઈ છે? મને નથી ખબર, તમને નથી ખબર, છે ખબર? તો એના માટે આરામથી x મૂકી દો અને એને 5 વડે ગુણી નાખો, એટલે કે ગુણા 5 અથવા તો 5 આગળ મૂકી દો, સહગુણક બની જશે. સહગુણકનો મતલબ આગળ ગુણાકાર છે. બેનો અહીંયા સહગુણક છે, અહીંયા x તો સહગુણક 5 છે, તો એવી રીતે સહગુણક તરીકે મૂકો. અહીંયા કોઈ પણ સહગુણક નથી, એટલે એક સહગુણક છે. અહીંયા આપણે સહગુણક તરીકે 5 લીધા છે મિત્રો. કોઈ રકમનો અડધો ભાગ, કોઈ રકમ આપણા માટે x છે અને x નો અડધો ભાગ કરો ત્યારે x ભાગ્યા 2. કોઈ રકમનો ચોથો ભાગ, કોઈ રકમ એ આપણા માટે x છે અને x ભાગ્યા 4, તો કોઈ રકમનો ચોથો ભાગ છે માટે એને 4 વડે ભાગશો. તો અહીંયા 4 એ અચળ પદ છે અને x જે છે એ ચલિત પદ છે, કારણ કે x નું મૂલ્ય બદલાશે. અહીંયા અમુક રકમના 7 સરખા ભાગ કરતા, અમુક રકમના, અમુક રકમ કઈ છે? અમુક છે, અમુક એટલે અમુક નથી ખબર આપણને, ધારણા કરી લો. તો એની ધારણા કરીશું. ધારો કે તે x છે તો એના 7 સરખા ભાગ કરતા x ભાગ્યા 7 મળે. 7માં કોઈ રકમ ઉમેરતા, અહીં જુઓ મિત્રો, કોઈ પણ રકમમાં 5 ઉમેરતા હતું, અહીંયા 7માં કોઈ રકમ ઉમેરતા, 7 ને પહેલા લખી દો, એમાં કોઈ રકમ છે એ ઉમેરી દો, તો 7 + x છે. તો નંબર આ વસ્તુ એકદમ ઈઝી છે, એકદમ સરળ છે. પણ જ્યારે આનો કોઈ ઉકેલ મેળવવાનો આવે ત્યારે જે પ્રોસેસ કરવાની હોય છે મિત્રો, અને એની અંદર આપણે નાની નાની બાબતો જે ચીવટ નથી રાખતા અને ભૂલ કરી બેસીએ છીએ, જેમાં x નું મૂલ્ય સાચું નથી શોધી શકતા, એનો ઉકેલ આપણે સાચો નથી મેળવી શકતા, એનું શૂન્ય સાચું નથી મેળવી શકતા, તો એ આપણે હવે પછીના વિડીયોની અંદર એની સરસ મજાની ચર્ચા કરીશું કે કોઈ પણ સાદું સમીકરણ આપણે ઘરે આપ્યું હોય તો એનો ઉકેલ આપણે કેવી રીતે મેળવી શકીએ. મિત્રો 101 માંથી કોઈ પણ રકમ બાદ કરતા, 101 તો છે જ, પણ જે રકમ બાદ કરવાની છે એને તમે ધારી લો, કોઈ રકમ એને તમે x વડે ધારી લો, તો 101 માંથી x બાદ કરતા, ધ્યાન આપો અહીંયા ઉપરની રકમ, બીજા નંબરની અને 9મા નંબરની રકમમાં ફેરફાર છે મિત્રો. અમુક રકમમાંથી 5 બાદ કરતા છે અને અહીંયા 101 માંથી અમુક રકમ બાદ કરતા છે, કોઈ રકમ બાદ કરતા છે, તો ત્યાં બંનેમાં ડિફરન્સ છે. આ નાનકડી ભૂલથી આપણે બચવાનું છે મિત્રો. ઉતાવળ કરવામાં x - 101 કરી દેશો, જવાબ તમારો રોંગ જશે. 10 ને અમુક રકમ વડે ભાગતા, તો 10 જે છે એને અમુક રકમ વડે ભાગો એટલે 10 ભાગ્યા x. અહીંયા અલગ વસ્તુ છે, કોઈ રકમનો અડધો ભાગ તો x નો અડધો ભાગ, કોઈ રકમનો ચોથો ભાગ તો x નો ચોથો ભાગ, એટલે કે x ને 4 વડે ભાગતા, 7 સરખા ભાગ કરતા x ને 7 વડે ભાગતા, પણ અહીંયા 10 ને અમુક રકમ વડે ભાગતા. તો અમુક રકમ જે આપણે નથી જાણતા એ x છે અને 10 ને આપણે x વડે ભાગીએ છીએ મિત્રો. 4 ને અમુક રકમ વડે ભાગતા તો 4 ભાગ્યા x. અહીંયા અને અહીંયા બંનેમાં તફાવત છે, જુઓ, ઉપર અંશમાં x છે, નીચે છેદમાં x છે, એટલે કે 4 ને અમુક રકમ વડે ભાગતા, 4 ને અમુક રકમ વડે ભાગાકાર છે, તો ભાગતા એને તમે આ રીતે પણ લખી શકો, 4 ને અમુક રકમ વડે ભાગતા. જે પ્રક્રિયા કરવાની છે એને મિડલમાં મૂકી દો, બે રકમોની વચ્ચે મૂકી દો, એટલે સરસ મજાનું તમારું સમીકરણ તૈયાર થશે. આ બે જે છે
એ બંનેને તમે ગમે તે રીતે બોલી શકો, કાકી પણ કહી શકો અને કાકાની વહુ તો કહેવાય નહીં. તો કાકી એ જ કાકાની વહુ છે, એ જ પ્રમાણે બનેલું છે, બંને સરખું છે મિત્રો. તો એ રીતે આપણે બનાવીએ છીએ મિત્રો. અહીંયા અમુક રકમના 50%. હવે જ્યારે આવી રકમ આવે છે ત્યારે અમુક રકમ તો આપણા માટે x છે, પણ x ના 50% જ્યારે તમે કરો છો ત્યારે 50 ભાગ્યા 100 કરવા પડશે, કારણ કે 50% રકમ છે. તો x ના 50% માટે નીચે હંમેશા 100% 100 એને નીચે મૂકવા પડે, અને એ 100 ને નીચે મૂકવતા અતિ સંક્ષિપ્ત રૂપ આપણને જે મળશે એ 1/2, એટલે એનો જવાબ આપણને મળે x એકા x ભાગ્યા 2. અમુક રકમના 50% એટલે x/2. આ રીતે કોઈ પણ રકમની તમે ગણતરી કરી શકો છો મિત્રો. એનું અતિ સંક્ષિપ્ત રૂપ મૂકો, x નો અંશ સાથે ગુણાકાર x અને ભાગ્યા નીચે 2. તો એ રીતે અમુક રકમના 50% આપણે આ રીતે કરીએ છીએ મિત્રો. કોઈ એક રકમમાં 10 ઉમેરીને, સૌપ્રથમ આ બેને વિચારો, કોઈ એક રકમમાં 10 ઉમેરીને, આ 10 ઉમેરીને કૌંસ કરી દો. જ્યારે બીજી પ્રક્રિયા કરવાની હોય ત્યારે એને કૌંસમાં લખી દો. તો કોઈ એક રકમમાં 10 ઉમેરીને બમણા કરવા માટે 2 વડે ગુણી નાખો. અહીંયા કોઈ ચોક્કસ રકમના ડાયરેક્ટ બમણા કરેલા, અહીંયા 10 ઉમેરીને બમણા કરે છે, તો 10 ઉમેરો અને પછી બમણા કરો. કોઈ રકમમાં 10 ઉમેરી દીધા, આખી રકમના હવે બમણા કરો. ધારો કે 5 છે, તો 5 માં 10 ઉમેરી દીધા તો 15 થયા, અને એ 15 ના બમણા કરો તો આપણને 30 મળે. આવી વાસ્તવિકતા છે. કોઈ એક રકમમાં 10 ઉમેરીને બમણા કરતા, કોઈ એક રકમના બમણામાં 10 ઉમેરતા. અહીંયા તમે મિત્રો જુઓ, કોઈ એક રકમ તો x છે આપણા માટે, એના બમણા તો 2x છે, અને એમાં તમે 10 ઉમેરો. પરિસ્થિતિ આખી અલગ છે. અહીંયા કૌંસ નથી, ઉપરનામાં કૌંસ છે, નીચેનામાં કૌંસ નથી. બંને સરખા લાગે છે, પણ બંનેનો જવાબ અલગ છે. કોઈ એક રકમના બમણામાં 10 ઉમેરતા, કોઈ એક રકમ આપણા માટે અહીંયા 5 હતી, તો 5 ના બમણા કરો તો એ 10 થશે, અને 10 માં 10 ઉમેરો ત્યારે એ કિંમત આપણને 20 મળશે. અહીંયા કોઈ એક રકમ 5 લીધી છે આપણે. કોઈ એક રકમમાં 10 ઉમેરતા, કોઈ એક રકમ 5 માં 10 ઉમેરતા 15 થાય, એના બમણા કરો ત્યારે આપણને 30 મળે. મિત્રો એક પરિસ્થિતિ જ્યારે અહીંયા લઈએ, જ્યારે એ જ રકમ અહીંયા લઈએ છીએ ત્યારે કોઈ એક રકમના બમણામાં 10 ઉમેરતા, કોઈ એક રકમ તો આપણા માટે 5 છે, 5 ના બમણા કરો 2 વડે ગુણો ત્યારે 10 થાય, અને 10 માં 10 ઉમેરો ત્યારે એ કિંમત આપણને 20 મળે છે. બંને જવાબો અલગ છે, બંને સમીકરણો પણ અલગ બને છે. તો આ પ્રમાણે બંને પદો તમારે અલગ બનાવવાના છે મિત્રો. અહીંયા ચલ ઉમેરીને અચળ પદ વડે ગુણ્યા છે. કોઈ એક ચલ પદમાં અચળ પદ ઉમેરીને અચળ પદ વડે ગુણાકાર કર્યો છે. અહીંયા અચળ પદ વડે ગુણાકાર કરીને અચળ પદ ઉમેર્યું છે મિત્રો. તો આ બંને અલગ પરિસ્થિતિ છે. અમુક રકમના અડધામાં 27 ઉમેરતા, અમુક રકમ એ x છે, એના અડધા કરો તો 2 વડે ભાગીશું એટલે અડધા થઈ જશે ઓટોમેટિક, અને એમાં 27 ઉમેરતા તો વત્તા 27. પણ અહીંયા અમુક રકમમાં 27 ઉમેરીને અડધા કરતા. આ પરિસ્થિતિ જ્યારે તમે જુઓ ત્યારે અમુક રકમ આપણને x આપેલી છે, એમાં 27 ઉમેરો અને કૌંસ કરીને પાછા એના અડધા કરો. આખી રકમના અડધા. બંને પરિસ્થિતિ અલગ છે મિત્રો. અહીંયા આપણે જોઈએ છે કે x એ 10 આપેલા હોય, x બરાબર 10 છે, તો 10 ના અડધા કરો ત્યારે 5 થાય, ને 5 માં 27 ઉમેરો ત્યારે 32 થાય. 10 ના અડધા 5, 5 માં 27 ઉમેરો ત્યારે એ આપણને 7 ને 5 12 એટલે 32 થાય છે. અહીંયા x માં 27 ઉમેરીને 2 વડે ભાગો, અડધા કરો. તો અહીંયા આપણે જોઈએ છે કે x ની કિંમત 10 છે, 10 માં 27 ઉમેરો, એને 2 વડે ભાગો તો 37 ને 2 વડે ભાગો
16 17 ગુણ્યા 34 18 ગુણ્યા 36 અને 18.5 મળે છે મિત્રો બંને જવાબો આપણી પાસે અલગ હોય છે તો આ પ્રકારે અમુક રકમમાં 27 ઉમેરીને અડધા કરતા અથવા તો અમુક રકમના અડધામાં 27 ઉમેરતા પરિસ્થિતિને તમારે ધ્યાન રાખીને કાળજીપૂર્વક આવા સમીકરણો બનાવવાની કોશિશ કરશો મિત્રો આગળની રકમો થોડીક રકમો આપણે જોઈએ છે કે જે કોમ્પ્લિકેટેડ રકમો હોય અને છતાં તમે એને સરળતાથી સોલ્વ કરી શકો મિત્રો અહીંયા કેટલીક રકમો આપણને આપેલી છે એમાં કોઈ રકમમાંથી 5 બાદ કરીને 3 ગણા કરતા તો કોઈ રકમ એના માટે પ્રેમથી x ધારી લો 5 બાદ કરતા -5 અને એના 3 ગણા કરો છો તો 3 વડે ગુણી નાખો એટલે કે 3 ને તમે સહગુણક તરીકે મૂકી દો હંમેશા ગુણાંક 3 નથી લખવાનો એટલે સહગુણકમાં મૂકી દેવાનો આગળ મૂકી દેવાનું છે તો એ કિંમત આપણને આ મળે કોઈ એક રકમના 3 ગણામાંથી 5 બાદ કરતા એની એક પરિસ્થિતિ છે પણ કોઈ એક રકમ એના 3 ગણા કરશો ત્યારે 3x કોઈ એક રકમના 3 ગણા અને એમાંથી 5 બાદ કરો તો -5 છે બંને અલગ સંખ્યાઓ એની એક છે પણ સમીકરણો અલગ છે અને સમીકરણ અલગ છે તેના જવાબ પણ અલગ થાય અહીંયા આપણે x બરાબર કોઈ એક રકમ 8 ધારી લીધી છે મિત્રો તો 8 માંથી 5 બાદ કરશો તો એ આપણને 3 મળે અને 3 ને 3 વડે ગુણો તો 9 મળે છે અહીંયા 8 કરીને 24 અને 24 માંથી 5 બાદ કરો તો મિત્રો તો એ આપણને 19 મળે છે તફાવત આ તો આવી રીતે એક નાનકડી ભૂલ એક નાનકડો કૌંસ કરવાનો રહી ગયો છે ચિહ્ન અવળું મૂક્યું છે એક સહગુણક અવળો મૂક્યો છે મિત્રો જવાબ આખો ચેન્જ થઈ જશે તો અહીંયા આવી નાની બાબતો ધ્યાનમાં રાખો આગળ જોઈએ વેદ પાસે અમુક લખોટી છે તેમાં મયંકની 4 લખોટી ઉમેરતા ધારો કે વેદ પાસે અમુક લખોટી એટલે x છે એમાં મયંકની 4 લખોટી ઉમેરો છો માટે x + 4 અજય પાસે અમુક રકમ છે તેના 3 ગણી રકમ જય પાસે છે અજય પાસે x રૂપિયા છે એના 3 ગણા જય પાસે છે ધારો કે જય પાસેની રકમ તો x * 3 કરો ત્યારે એ આપણને 3x મળે છે અજય પાસે x અમુક રકમ છે એટલે x રકમ છે એના કરતા 3 ગણું જય પાસે છે તો 3x હોય x ને 3 વડે ગુણી દેશો માટે આપણે એને 3x વડે લખીશું ત્યારબાદ અમુક અંશના માપના રૈખિક જોડના ખૂણાનું માપ હવે મિત્રો રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે તો અહીંયા આપણે રૈખિક જોડના ખૂણાનું માપ બરાબર માપ બરાબર 180 - x અંશ લેવાનું છે કેમ એમ કરીએ છીએ કે કોઈ પણ રૈખિક જોડનો ખૂણો છે એમાં બે રૈખિક જોડના ખૂણા ઉમેરી દો એટલે કે આ x ઉમેરી દો ત્યારે બંનેનો સરવાળો હંમેશા 180 અંશ થાય છે રૈખિક જોડના ખૂણાઓ આ પ્રકારે બને છે મિત્રો હવે અહીંયા એક જ રેખા પર આવેલા હોય એટલે કે જે બે ખૂણાઓમાં એક ભુજ સામાન્ય હોય એક કિરણ સામાન્ય હોય અને બાકીના બે કિરણો જે છે વિરુદ્ધ કિરણો હોય તો એ બંને ખૂણાઓને રૈખિક જોડના ખૂણા કહીએ છીએ અને આ રૈખિક જોડના ખૂણાઓ એ અહીંયાથી અહીંયા પૂરા થાય છે માટે અહીંયા 180 અંશ લખેલું હોય છે અહીંયા 180 અંશ અને 0 લખેલા હોય છે તો આ પ્રકારે 0 અને 180 અંશ સીધી રેખા હોય સરળ કોણ હોય તેને 180 અંશનો ખૂણો મળે છે હવે આનું માપ x છે તો પેલાનું માપ શોધવું હોય તો 180 માંથી x બાદ કરી દો તો આ ખૂણાનું માપ મળશે તો એવી રીતે રેખિક જોડના ખૂણાનું માપ બરાબર 180 અંશ - x અમુક અંશ છે માટે x ₹7,000 નું અમુક ટકા લેખે 1 વર્ષનું વ્યાજ 700 થાય હવે વ્યાજ માટેનું સૂત્ર જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે I બરાબર PRN ભાગ્યા 100 આવું એક સૂત્ર છે આપણી પાસે હવે 700 રૂપિયા વ્યાજ થાય છે તો I ની કિંમત 700 લખીશું P ની કિંમત આપણને 7,000 આપેલી છે ગુણ્યા અમુક ટકા લેખે અમુક ટકાને આપણે x કરીશું
અને વર્ષ તો આપણને 1 આપેલું છે ભાગ્યા 100. આવી જ્યારે રકમ આવે ત્યારે એનું હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપ ધ્યાનમાં લેવાનું છે મિત્રો. તો અહીંયા આ બંનેને આઉટ કરી દઈશું તો 70x બરાબર 700 થાય. આપણે x શોધવાના નથી. x શોધવા હોય તો 70 ને ભાગાકારમાં મૂકી દો એટલે રકમ મળી જશે. પણ અહીંયા તમારે x શોધવાના નથી, માત્ર અને માત્ર એને સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. તો 70x એને 1 વડે ગુણો એટલે 70x બરાબર 700 અથવા 700 બરાબર 70x લખો. બંને વસ્તુ સરખી છે. 1200 ના અમુક ટકા 12 થાય તો 1200 એના અમુક ટકા એટલે x બરાબર 12 થાય. 1200 ના અમુક ટકા બરાબર 12. તો 1200 જે આપેલા છે એના અમુક શબ્દ માટે આપણે x આપણી ધ્યાન રાખવાનું છે. કોઈ પણ છે, કોઈ એક છે, અમુક છે, ચોક્કસ રકમ છે, આ બધા માટે તમારે ઊંધું ઘાલીને x લખી દેવાનું, આંખ બંધ કરીને લખી દેવાનું. તો અહીંયા x લખ્યા છે, પ્રેમથી આને ઉડાડી દો તો 12x બરાબર 12 મળે તો x બરાબર 1 મળશે. અને સમીકરણમાં જોઈશું અહીંયા આપણું સમીકરણ 12x બરાબર 12 મળે. નેક્સ્ટ, કાટકોણ ત્રિકોણના એક ખૂણાનું માપ 60 છે. હવે અહીંયા કાટકોણ શબ્દ છે, આપણે કોટી કોણ શબ્દ લેવાનું છે મિત્રો. આટલું તમે સુધારણા કરશો રકમમાં. કોટી કોણના એક ખૂણાનું માપ અથવા કાટકોણ ત્રિકોણ. ચાલો, કાટકોણ ત્રિકોણના એક ખૂણાનું માપ 60 અંશ છે તો ત્રિકોણના ત્રણ ખૂણાના માપ x plus y plus z બરાબર 180 અંશ થાય. એક ખૂણાનું માપ 60 અંશ આપેલું છે એટલે કાટકોણ છે કે બીજા ખૂણાનું માપ 90 અંશ છે બરાબર 180 થાય છે. હવે અહીંયા 60 અને 90 જે છે એ બાદ કરીશું ત્યારે x 180 માઈનસ x માઈનસ 90 અને 60 150 આ પ્રકારનું સમીકરણ આપણને મળે. હવે 180 માંથી 150 બાદ કરો છો ત્યારે 30 માઈનસ x મળે છે આપણને. તો આ 30 માઈનસ x એ અમુક રકમ મળી છે. હવે ત્રણ ખૂણાઓ તો ચોક્કસપણે આપણને મળી ગયા, પણ અહીંયા એના બરાબર કઈ નથી મળતું એટલે આપણે શૂન્ય નથી. કારણ કે આ સાઈડે રકમને લઈ જઈએ છે, બંને રકમો લઈ જઈએ છે, આ સાઈડે આપણે કઈ નથી વધારતા. સમીકરણને સંતુલિત કરવા માટે આપણે શું લખવું પડે? શૂન્ય લખવું પડે. તો ત્રીજા ખૂણાનું માપ 30 મળે, પણ આપણે 30 શોધવાના નથી, માત્ર ને માત્ર એને સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય. ત્રિકોણના પહેલો ખૂણો એ અમુક ખૂણો છે, બીજો ખૂણો 60 જે આપણને આપેલો છે, અને કાટકોણ ત્રિકોણ છે એટલે ત્રીજો ખૂણો 90 છે. તમામનો સરવાળો 180. એને દિશા બદલોના નિયમ પ્રમાણે જ્યારે ફેરવો ત્યારે 30 માઈનસ x મિત્રો આપણને મળે છે. હવે અહીંયા આ પણ અચળ પદ છે, આ પણ અચળ પદ છે, સજાતીય પદ છે, માટે એમની બાદબાકી કરી છે. અને આ વિજાતીય પદ, અચળ પદ જેને આપણે x તરીકે ચલિત પદ જેને આપણે x તરીકે લીધું છે. નેક્સ્ટ રકમ જોઈએ. બે ચોક્કસ રકમના અડધા કરીને સરવાળો લેતા. મિત્રો આટલી વસ્તુઓ તમે સરસ રીતે ઉતારી લીધી હશે. હવે અહીંયા બે ચોક્કસ રકમના અડધા કરીને સરવાળો લેતા. બે ચોક્કસ રકમો છે તો x અને x એના અડધા કરો 2 અને પાછા એનો સરવાળો લો તો x દૂત્યાંશ વત્તા x દૂત્યાંશ. બે ચોક્કસ રકમ, સરખી રકમ અને એના અડધા કરો તો એના અડધા કર્યા છે અને એનો સરવાળો લેતા. કોઈ ચોક્કસ અંશના ખૂણા માપના ખૂણાના કોટી કોણનું માપ, બે કોટી કોણના માપનો સરવાળો 90 થાય. એમાંથી કોઈ ચોક્કસ અંશનો ખૂણો આપણે બાદ કરી દઈએ તો એ x અંશ બાદ કરીશું તો બીજા કોટી કોણનું માપ આપણને મળી જશે. હમણાં રૈખિક જોડના ખૂણાનું માપ શોધ્યું એ જ રીતે કોટી કોણનું માપ હંમેશા 90 અંશ મળે મિત્રો. 90 બે કોટી કોણ પરસ્પર 90 અંશના થાય માં સરવાળો તો અહીંયા એક ખૂણાનું માપ 90 માઈનસ x હોય. હવે આપણે પૂરક કોણ જ્યારે જોતા હોઈએ ત્યારે પૂરક કોણનું માપ
180 માઇનસ x અંશ થાય છે. તો અમુક અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ, અમુક અંશ એટલે x અંશ, 180 માંથી x બાદ કરો ત્યારે પૂરક કોણનું માપ મળે છે. રહીમની 4 વર્ષ પહેલાની ઉંમર. હવે રહીમની હાલની ઉંમરને તમે x ધારો તો 4 વર્ષ પહેલા છે એ 4 વર્ષ પહેલા 4 વર્ષ નાનો હશે તો એટલી રકમને તમે બાદ કરી દો. રહીમની 4 વર્ષ પહેલાની ઉંમર x - 4 વર્ષ અને જોસેફની 5 વર્ષ પછીની ઉંમર. તો જોસેફની 5 વર્ષ પછી હવે પછીના 5 વર્ષ ઉમેરી દો તો x + 5 કરીશું તો એની પછીની ઉંમર x + 5 વર્ષ. મિત્રો સરળ છે, આ રમત છે. જ્યારે ઉંમરના દાખલા, ટકાના દાખલા શોધવાના હોય, અજ્ઞાત ચલની રકમ શોધવાની હોય કે આ રકમ શું હોય, મિસ થયેલી રકમને તમારે શોધવાની છે તો એને શોધવા માટે ચોક્કસપણે તમારે x ધારી લેવાનું અથવા કોઈ પણ વસ્તુ ધારી લો. x, m, p, q, r, abc કોઈ પણ આલ્ફાબેટ પ્રમાણે ધારણા કરો અને એ ધારણાનો સમીકરણમાં મૂકીને સંતુલિત કરો ત્યારે એનો જવાબ મળી જશે. મિત્રો એનો ઉકેલ મળી જશે. અંજલિની હાલની ઉંમરના 3 ગણા કરતા 5 મળે. તો અંજલિની હાલની ઉંમર x વર્ષ છે, એના 3 ગણા કરો તો 3x અને એમાં 3 ગણા કરતા 5 મળે છે તો 3x = 5. અંજલિની હાલની ઉંમરના 3 ગણા કરતા 5 મળે મિત્રો તો 3x = 5 કરતા 5 મળે. આવું કરી દો, હાલની ઉંમરના 3 ગણા બરાબર 5 એવું કરતા આપણને 5 મળે છે તો 3x = 5. જો કે રકમમાં ભૂલ છે, આપણે 5 ને બદલે 15 શબ્દ લઈશું તો વધારે સારું, કારણ કે 5/3 ઉંમરમાં બહુ નોર્મલ જે ગણતરી છે એ અપૂર્ણાંકમાં આવે. આપણે ઉંમરને અપૂર્ણાંકમાં ના લાવવી હોય તો એને 15 વડે કરીશું તો 3x = 15 હોઈ શકે, પણ અહીંયા 5 હોય તો 5 પણ મૂકી શકો છો તમે. તો 3x = 5. વેદાંતની હાલની ઉંમરના બમણામાં 7 ઉમેરતા 25 મળે. તો વેદાંત એની હાલની ઉંમર x વર્ષ છે, એના બમણા 2x, એમાં 7 ઉમેરતા આપણને બરાબર કેટલા મળે છે? 25 મળે છે. તો 2x + 7 = 25. તો x નું મૂલ્ય શોધવાનું છે એ આવતા વિડિયોની અંદર આપણે મેળવીશું. મિત્રો કેવી રીતે શોધવું એની એક સરસ મજાની ટેકનિક, સાઇડ ચેન્જ, દિશા બદલોના નિયમ પ્રમાણે હું તમને બતાવીશ અને સરળતાથી તમે શોધી શકશો. મિત્રો નોર્મલ રકમોમાં શોધી શકાય અને કૌશલ પાસેની રકમના બમણામાં 50 ઉમેરતા 502 થાય. તો કૌશલ પાસેની રકમ જે છે એ x છે, એના બમણા તો 2x, એમાં 50 ઉમેરી દો તો એ રકમ 502 રૂપિયા થાય છે. તો આ પ્રકારે તમે સમીકરણને શોધી શકો છો. મિત્રો સરસ મજાનું પ્રકરણ છે. ચલ અને અચલ, અજ્ઞાત ચલ. આ અજ્ઞાત ચલ જે છે નથી જાણતા, નથી ઓળખતા, x નામ આપી દો, xyz કોઈ પણ નામ આપી દો અને આ xyz ગમે તે હોઈ શકે. આવી બાબતને ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરવાની છે, સરળતાથી ગણતરી કરવાની છે મિત્રો, અને એની ઝડપ લાવવાની છે મિત્રો. તો ઝડપ અને ચોકસાઈના આગ્રહ સાથે નવા વિડીયોમાં ફરીથી મળીએ. ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.